कल्पवृक्षोपमानं भवजलनिर्मोहः सर्वसम्पत्तिदो सर्वदोषसमन्वयः श्रेयसे शान्तिनाथ श्रेयसे पार्श्वनाथ पद्मप्रभने वासुपूज्यद्वैराधादये चन्द्रप्रभने सुविधिनाथ द्वयोज्ज्वलये मल्लिनाथने पार्श्वनाथ द्वय नीलानिर्भर शूद्रकने देविनाथोय सोले छिन कंचन समाये एवाचिन चौबीसा धीर विमल पंडित तनोद्गार विमल करे सिंहराज दिवाली मनुष्य जाय चटबिंबाय मंगलम स्थूलभद्राद्या जैन धर्मो अंगूठे अमृतवसे लब्धितरा श्री गुरु गौतम समरिये वंचित फले सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि नमो श्री गौतम स्वामिने नमस्ते कला कंचन विजय कलापुर समरे कर्मजाय फला આજના આ સમયના પીરિયડની અંદર આપણને પ્રસન્નતાથી સભર બનાવી રહી. આ ધરતી પર જ્યારે પરમાત્માનો કોઈ પણ પ્રસંગ આવે છે ત્યારે પરમાત્માના ભક્તો એ પરમાત્માના પ્રસંગોને મન મૂકીને ઉજવવા માટે થનથનાટ અનુભવતા હોય છે. એનું એક કારણ છે. આખર આપણે સ્વયં પરમાત્મા સ્વરૂપી છીએ. એમનું પ્રગટ સ્વરૂપ છે, આપનું અપ્રગટ છે. એમનું પ્રચ્છન્ન, આપણું ગુપ્ત છે. એમનું પ્રત્યક્ષ છે. એટલે એમનું કોઈ પણ પ્રસંગ આવવાનો, આપણો આત્મા પુલકિત બનવાનો. આ કટારિયા તીર્થનો ઇતિહાસ અને એના ભૂગર્ભની અંદર, ભીતરની અંદર જો આપણે જઈએ ને તો ખરેખર આપણને રોમાંચ પેદા થાય એવું છે. પણ વર્તમાનમાં આપણી આ જે તીર્થ જે સ્વરૂપે નજરે નિહાળી રહ્યા છીએ, ખરેખર આ એક સ્વપ્ન નહીં, પણ આ રીતે જ આ ધરતી ઉપર આ તીર્થના નિર્માણ માટે
આપણા ગુરુ ભગવંતો પૂજ્ય કલાપૂર્ણ સુરજી મહારાજનો એક બહુ પ્રતીક્ષા ભર્યું એમનું આ સ્વપ્ન હતું કે આ સમગ્ર આગળનું કહેવાતું આ તીર્થ અને એ જો ખરેખર વિકસિત ના બને, એનું જો ડેવલપમેન્ટ થાય નહીં, તો ખરેખર આપણે એના સાચા ભક્તો નથી. આજે ભગવાનનો મહિમા વિશ્વની અંદર જન જનના હૃદય સુધી પહોંચાડનાર આપણે છીએ. ભગવાન તો પોતાના સ્વરૂપે સદા કાળ માટે, શાશ્વત કાળ માટે જે સ્થાને બિરાજમાન છે એ સ્થાનની પણ આ વિશ્વના માનવ સમાજને ઓળખ આપનાર અને સમજ આપનાર, એને એનું સ્વરૂપ દર્શન કરાવનાર આજે આ વિશ્વની ધરતીનો માનવ સમાજ છે. જે પ્રસંગ આપણી સહુ, જે પ્રસંગ માટે આપણી સહુ પ્રતીક્ષા કરી રહ્યા હતા, આજે એ ધન્ય ઘડી અને ધન્ય દિવસ આજે આપણા જીવનમાં ઉપસ્થિત થયો. ભલે ગુરુદેવ આજે નથી, પણ એમનો જ પુણ્ય પ્રભાવ ખરેખર કામ કરી રહ્યું છે. જ્યારે ગુરુ ભગવંત હાજર હોય છે, એમના મંગલ આશીર્વાદ અંતરના હૃદયના આપણને મળે છે. જ્યારે અહીંથી આપણા પાસેથી વિદાય લે છે, આપણા પ્રત્યેનો એમનો વાત્સલ્ય ને એમનો વહાલ કઈ ગણો વધી જાય છે. એટલે જ્યાં ગયા હોય છે ત્યાંથી આપણને દિવ્ય આશીર્વાદ અર્પે છે. તરણ તારણહાર દેવાધિદેવ પરમાત્મા શ્રી મુનિ સુવ્રત સ્વામી આજે આ કટારિયાના તીર્થે મૂલનાયક તરીકે વિરાજમાન. અને ખરેખર આ મુનિ સુવ્રત સ્વામીને પણ આપણે સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો ખરેખર ભગવાન મહાવીર, જે મૂલનાયક તરીકે આજે વર્ષો સુધી આ તીર્થની અંદર વિરાજમાન હતા, અને એમનો જ કોઈ દિવ્ય પ્રભાવ હશે કે આ કટારિયાના નામે જો ભગવાન મુનિ સુવ્રત સ્વામી દાદા આવે તો આ સમાજનો, આ ધરતીનો, અહીંની પ્રજાજનના ખરેખર મનની અંદર આજે આનંદ ઉભરાય. અને આજે આપણે જોઈએ છીએ કે મહોત્સવનો પ્રથમ દિવસ છે. અહીં ઘરોની સંખ્યા જો આપણે જોઈએ તો બહુ ઓછી છે. બધા બહારથી મહાનુભાવો પધારેલા છે. મહોત્સવના શરૂઆતની અંદર જે મંગલિક સ્વરૂપે જે લઘુ પૂજનો હોય છે, એ આજે લઘુ પૂજનોની ખરેખર શરૂઆત થશે. કે જે પૂજનો સિવાય આપણા આ ભક્તિ મહોત્સવનો પ્રારંભ થઈ શકતો નથી, એના પ્રારંભિક કક્ષાની અંદર આવા લઘુ પૂજનો, અનેક પ્રકારના લઘુ પૂજનો જરૂરી હોય છે, આવશ્યક હોય છે. એટલે આજના પ્રથમ દિવસે આ વિધિ કારકો, ક્રિયાકારકો સુવિશદ વિધિપૂર્વક આ મહોત્સવના અંજન સરાકા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભના તમામ પૂજનોની વિધિ આજના દિવસે કરાવશે. તમારી ઉપસ્થિતિ ખરેખર સહરાનીય છે. અને આજના દિવસે આજે આ 1500 માણસની ઉપસ્થિતિ એટલે એ પણ આપણા ખૂબ ઉપકારી છે. અને એ આપણને નિશ્રા આપવા દ્વારા, પોતાનું પાવન સાનિધ્ય આપવા દ્વારા ખરેખર આપણને એમ પ્રેરક બનશે કે હવે આગામી જન્મ વિચરતા એવા તીર્થંકર શ્રી મંદર સ્વામીના ચરણોની અંદર તમારે હાજર થવાનું છે. અને ત્યાં જોગું જે કઈ કર્મ, જે કઈ પુણ્ય અને જે કઈ કર્મ નિર્જરા મેં બતાવેલો છે સાધનાનો છે, એ માર્ગના ખરેખર તમે જો સાધક બનશો તો ત્યાં જવા માટેનું જે કઈ તમારું પુણ્ય જોઈએ અને કર્મ નિર્જરા જોઈએ, એટલું તમે ભંડોળ તમે આ પોતાની નાનકડી જિંદગીની અંદર સાધના અને આરાધના દ્વારા તમે હાજર કરી શકશો, તમે એ સર્જન કરી શકશો. ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. બાર ગામથી પધારેલ સર્વે મહાનુભાવો, ભાઈઓ બહેનો તેમજ કટારિયા નગરના સર્વે ભાઈઓ અને બહેનો, આજે આ કટારિયા તીર્થમાં
એક સુપ્રસંગના મંડાણા છે. પૂજ્ય આચાર્ય ભગવાન કરાપુર સુસર્જની મારા સાહેબની એક લાગણી અને એક ભાવના કે આ વાગડ પ્રદેશ નું આ એકમાત્ર તીર્થ અને એનો જીર્ણોદ્ધાર એવી રીતે આનો જીર્ણોદ્ધાર થાય, સમગ્ર વાગડ નો જીર્ણોદ્ધાર પછી આખા વાગડનો ઉદ્ધાર થાય એવી એમની આંતરિક લાગણી હતી. વિનિતા નગરી એમાં આદિનાથ ભગવાનના અંજન સરાકા સ્વરૂપ પાંચે કલ્યાણકોની ઉજવણી એ નગરીની અંદર થશે. બહુ વિશાળ નગરીનું આયોજન થયું છે. હજારો લોકો આ આદિનાથ ભગવાનના કલ્યાણકો તો એ સમયની અંદર જે લોકો ઉપસ્થિત હશે એમને નજરે નિહાળ્યા હશે, પણ એમના પ્રતીક સ્વરૂપે આજે શાસ્ત્રોક્ત વિધિથી પંચ કલ્યાણક મહોત્સવ, જેને આપણે અંજન સરાકા પ્રતિષ્ઠા મહોત્સવ કહીએ છીએ, એનું આખું વિધાન એ વિનિતા નગરીના આ સ્ટેજ ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અંતરનાથ. અમને આપો આશીર્વાદ. નરસિંહભાઈ, હિરજીભાઈ, ઘણીસર એમના પરિવારના જે સભ્યો હોય ઉપાસના હોલ પાસે પધારે. જે જે પરિવારોના લાભો છે તેઓ એ સંકુલ પાસે પધારે એવી ખાસ નમ્ર વિનંતી. Thank you.